ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં ગણિતમાં આપણે આજે ચેપ્ટર નંબર 2માં આગળ અભ્યાસ કરવાના છીએ. લાસ્ટ ટાઈમ આપણે 2.1 અને 2.2 વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે શૂન્યો વિશે જોયું હતું. અત્યારે આપણે સદ્ય 2.3ની અંદર ભાગાકારની રીત જોવાના છીએ. તો સૌથી પહેલાં જોઈએ આપણે ભાગાકારની રીતમાં આગળ જે પ્રમાણે આપણે ભાગાકારની રીત કરતા હતા તે પ્રમાણે કરવાની છે. તો અહીંયા આપણને આપેલું છે કે બહુપદી પી ઓફ એક્સને જી ઓફ એક્સ વડે ભાગવાનું છે અને ભાગફળ અને શેષ મેળવવાનું છે. પી ઓફ એક્સ આપણને આપેલું છે અને જી ઓફ એક્સ આપણને આપ્યું છે. એટલે પી ઓફ એક્સ જે છે એ ભાજ્ય તરીકે અંદર લેવાનું છે, જી ઓફ એક્સને ભાજક તરીકે બહાર લેવાનું છે. સૌથી પહેલાં આપણે વિચારવાનું છે કે અહીંયા પહેલું પદ એક્સનો ઘન -3x² + 5x - 3 છે. ભાજકમાં x² - 2 છે. તો એક્સનો ઘન ભાગ્યા એક્સનો વર્ગ કરવાનું આપણે. એક્સનો ઘન પહેલું પદ, એક્સનો વર્ગ પહેલું પદ, બેનો ક્રમનો ભાગાકાર. તો અહીંયા એક્સ વધે, એને લખવાનું ભાગફળમાં. અહીંયા ભાગફળમાં એક્સ આવે છે. પછી આ બંનેનો ગુણાકાર એક્સનો વર્ગ ગુણ્યા એક્સ એટલે એક્સનો ઘન, પછી એક્સ ગુણ્યા -2 એટલે -2x. -2x અહીંયા લખવાનું. તેનું કારણ કે અહીંયા લખશું તો એક્સનો વર્ગ ઘાત છે. અહીંયા એક્સ છે, ઘાત સરખી હોય ત્યાં નીચે લખવાનું. જેમ કે એક્સનો ઘન એક્સ એક્સ, આ પ્રમાણે ઘાત સરખી હોય ત્યાં આપણે લખવાનું. પછી આપણે ચિહ્નો બદલવાના. અહીંયા પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. આ બંને કેન્સલ થશે. -3x² બેઠા લખવાના આપણે. +5x + 2x એટલે 7x. ઉપરથી ઉતારશું આપણે -3. ફરીથી પહેલું પદ -3x², અહીંયા પહેલું પદ x², બેનો કરીએ ભાગાકાર એટલે થશે -3. એ -3 ભાગફળમાં. તો -3 ગુણ્યા x² એટલે -3x², માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6, એ 6 લખશું આપણે અહીંયા. ચિહ્નો બદલવાના આપણે. માઇનસ હોય ત્યાં પ્લસ, પ્લસ હોય ત્યાં માઇનસ. આ બંને કેન્સલ. 7x ના 7x, -3 - 6 એટલે -9. એટલે અહીંયા શેષ આવશે 7x - 9. એટલે અહીંયા ભાગફળમાં આવશે x - 3, શેષમાં આવશે 7x - 9. એટલે આ પ્રમાણે ભાગાકાર કરવાનો છે. પછી આપણે બીજું બહુપદી આપણને આપેલી છે પી ઓફ એક્સ, x² - 3x² + 4x + 5, જી ઓફ એક્સ બરાબર x² + 1 - x. તેમાં આપણે જોઈએ તો ઘાતને ક્રમમાં ગોઠવીએ તો પણ ચાલે કે x² છે પછી 3 ઘાત નથી તો +0x નો ઘન કરવાનો. -3x² આપેલું છે, 4x આપ્યું છે, 5 આપ્યું છે. અહીંયા જી ઓફ એક્સ ભાજકને ક્રમમાં ગોઠવીએ. x² - x + 1 ભાજકને બહાર, ભાજ્યની અંદર. અહીંયા 0x ન મૂકવો હોય તો આની જેમ ડાયરેક્ટ પણ કરી શકાય. અને આમાં 0x મૂકીને કરવું હોય તો પણ ચાલે. તો અહીંયા પહેલું પદ x², અહીંયા પહેલું પદ x², બેનો ભાગાકાર x² ભાગ્યા x² એટલે x² વધે. x² લખવાનું આપણે ભાગફળમાં. તો x² ગુણ્યા x² x² ગુણ્યા x એટલે -x², x² ગુણ્યા 1 એટલે x². ચિહ્નો ચેન્જ કરવાના. વત્તા હોય તો ઓછા, ઓછા હોય ત્યાં વત્તા. આ બંને કેન્સલ થશે. અહીંયા એક્સનો ઘન -3 - 1 એટલે -4x² વત્તા 4x વત્તા 5. પાછું પહેલું પદ એક્સનો ઘન ભાગ્યા x² એટલે x વધશે. એ એક્સને આપણે ભાગફળમાં લખવાનું. તો x ગુણ્યા x² એટલે x નો ઘન, x ગુણ્યા -x એટલે -x²,
એક્સ ગુણ્યા 1 એટલે પ્લસ એક્સ, તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ, આ બંને કેન્સલ. -4 વત્તા 1 એટલે -3 એક્સનો વર્ગ વત્તા 4x ઓછા એક્સ એટલે વત્તા 3x વત્તા 5. હવે -3xનો વર્ગ ભાગ્યા એક્સનો વર્ગ, દરેકના છેદમાં સરખું એક્સનો વર્ગ જ આવશે જે ભાજકમાં હોય તે. અહીંયા અંશ બદલાશે, તો -3xનો વર્ગ ભાગ્યા x સ્ક્વેર એટલે -3, એને અહીંયા ભાગફળમાં લખીએ તો -3 ગુણ્યા x સ્ક્વેર -3xનો વર્ગ -3 ગુણ્યા -x એટલે +3x, 3 એકા 3. ચિહ્નો ચેન્જ કરીએ, અહીંયા આ પણ 0 થશે, આ પણ 0 થશે. 5 વત્તા 3 એટલે 8, એટલે શેષ વધે છે અહીંયા 8. ભાગફળમાં x સ્ક્વેર પ્લસ x ઓછા 3 અને શેષ મળશે આપણને 8. આ પ્રમાણે ભાગાકાર કરવાનો છે. પછીના દાખલામાં p ઓફ x xનો 4 ઓછા 5x વત્તા 6 આપ્યું છે. g ઓફ xમાં આપણને 2 - x સ્ક્વેર આપ્યું છે. તો xનો 4 પછી 5x છે, એટલે 3 ઘાત નથી, 2 ઘાત નથી, એટલે પ્લસ 0xનો ઘન વત્તા 0xનો વર્ગ ઓછા 5x વત્તા 6. અને ભાજકમાં g ઓફ x બરાબર 2 ઓછા x સ્ક્વેર -x સ્ક્વેર પ્લસ 2, એટલે ભાજક અહીંયા લખીએ બહાર, ભાજી અંદર. પહેલું પદ xનો 4 ભાગ્યા -xનો વર્ગ, એટલે -xનો વર્ગ આવશે, તેને લખીએ આપણે ભાગફળમાં. તો -xનો વર્ગ xનો વર્ગ xનો 4 પ્લસ 2 -x સ્ક્વેર -2xનો વર્ગ, અહીંયા વર્ગ વર્ગ છે એટલે અહીંયા લખવાનું. પછી અહીંયા માઇનસ માઇનસ અહીંયા પ્લસ લખીએ છીએ એટલે પ્લસ 2xનો વર્ગ ઉપરથી -5x વત્તા 6 ઉતારીએ. પાછું પહેલું પદ 2xનો વર્ગ ભાગ્યા -x સ્ક્વેર એટલે -2 ભાગફળમાં, એટલે -2 ગુણ્યા -x સ્ક્વેર એટલે પ્લસ 2xનો વર્ગ પ્લસ માઇનસ 2 દુ 4, માઇનસ અહીંયા પ્લસ ઉપરથી -5x, 6 ને 4 10, એટલે આ રીતે શેષમાં આવશે -5x વત્તા 10, ભાગફળમાં આવશે -x સ્ક્વેર -2. એટલે આ પ્રમાણે ભાગાકાર કરવાનો છે. પછીના દાખલામાં આપણને આપ્યું છે બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગવું તો તે અવયવ છે કે નહીં તે. જો આપણે ભાગાકારની રીત કરીને ભાગતા શેષ 0 મળે તો અવયવ છે, શેષ 0 ન મળે તો અવયવ નથી. તો સૌથી પહેલાં આપણે ભાગાકારની રીત આગળ કરી તે પ્રમાણે કરવાની છે. અંદર ભાજ્યમાં 2t નો 4 પ્લસ 3t નો ઘન -2t સ્ક્વેર -90 -12, ભાજકમાં છે t સ્ક્વેર -3. તો પહેલું પદ 2t નો 4 ભાગ્યા t સ્ક્વેર એટલે 2t સ્ક્વેર આવશે. તો 2t નો વર્ગ ગુણ્યા t સ્ક્વેર એટલે 2t નો 4 -3 દુ 6 -6t સ્ક્વેર. તો અહીંયા 3t નો ઘન માઇનસ પ્લસ 6 -2 એટલે 4t નો સ્ક્વેર ઉપરથી -90 -12. પહેલું પદ 3t નો ઘન છે ભાગ્યા t સ્ક્વેર, આગળ કર્યું તે પ્રમાણે જ, તો 3t આવશે. તો અહીંયા 3t મળે છે આપણને, તેને લખશું આપણે ભાગફળમાં. તો ભાગફળમાં 3t ગુણ્યા t સ્ક્વેર એટલે 3t નો ઘન 3 તાલે -9t, 9t લખીએ છીએ અહીંયા આપણે, એટલે માઇનસ અહીંયા 4t નો સ્ક્વેર, આ થશે 0, અહીંયા -12, -4t સ્ક્વેર. આ 4t સ્ક્વેર જે આવે છે એ અહીંયાના છે, -4t આ પ્લસ 4t સ્ક્વેર છે, -12 છે, 4t સ્ક્વેર ભાગ્યા t સ્ક્વેર એટલે 4 આવશે, અને ભાગફળમાં લખીએ 4 એકા 4t સ્ક્વેર 4 તાલી 12, એટલે અહીંયા શેષ આવે છે 0. શેષ 0 આવે છે માટે તેનો અવયવ છે. તો માટે બહુપદી p ઓફ t એ ભાજક બહુપદી g ઓફ t વડે ભાગતા શેષ 0 મળે છે, માટે તેનો અવયવ છે.
તે જ પ્રમાણે બીજામાં પણ છે. બહુપદી આપણને આપી છે 3x4 વત્તા 5x3 ઓછા 7x2 વત્તા 2x વત્તા 2. ભાજકમાં x2 વત્તા 3x વત્તા 1 છે. 3x4 ભાગ્યા x સ્ક્વેર, તો અહીંયા 3x2 આવે છે, તેને ભાગફળમાં લખીએ. 3x2 ગુણ્યા x સ્ક્વેર 3x4 43 9x3 3 એકા 3. ચિહ્ન ચેન્જ કરી નાખીએ તો અહીંયા 5 ઓછા 9 એટલે -4x3, -7 -3 એટલે -10x2 વત્તા 2x. પહેલું પદ ભાગ્યા x સ્ક્વેર -4x આવશે, 4x3 માઇનસ પ્લસ માઇનસ 4 -12x2 4 એકા 4 -4x વત્તા 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 -10 વત્તા 12 2x2 2 વત્તા 4 એટલે 6x વત્તા 2. આ પ્રમાણે 2x2 ભાગ્યા x સ્ક્વેર એટલે 2 એને લખીએ ભાગફળમાં, તો 2x2 3 દુ 6x 2 એકા 2 વત્તા ઓછા એટલે 0 થશે. અહીંયા પણ 0, અહીંયા પણ આપણને શેષ મળે છે 0, માટે આ પણ તેનો અવયવ છે. જેમાં આપણને શેષ 0 મળે તેનો અવયવ છે, શેષ 0 ન મળે તો અવયવ નથી. તે જ પ્રમાણે અહીંયા આપણને ભાજ્યમાં x5 ઓછા 4x3 વત્તા x2 વત્તા 3x વત્તા 1 આપ્યું છે. ભાજકમાં x3 ઓછા 3x વત્તા 1 આપ્યું છે. તો પહેલું પદ x5 ભાગ્યા x3 તો x2 આવે છે, તેને લખવાનું ભાગફળમાં. કરીએ ગુણાકાર, x3 ગુણ્યા x સ્ક્વેર એટલે x5 -3x ગુણ્યા x2 એટલે -3x3 x2 ગુણ્યા 1 એટલે x2. ઘાત નીચે ઘાત સરખી હોવી જોઈએ. ચિહ્ન ચેન્જ કરીએ તો -4 વત્તા 3 એટલે -x3, અહીંયા થશે 0, આ બંને કેન્સલ થશે એટલે 3x અહીંયા, 1 અહીંયા એટલે -x3 વત્તા 3x વત્તા 1 આવશે. ફરીથી -x3 ભાગ્યા x3 એટલે -1 એટલે -x3 માઇનસ માઇનસ પ્લસ 3x 1 એકા 1 -1. ચિહ્ન ચેન્જ કરતાં બધું ઉડી જાય. અહીંયા એ +1 છે એટલે 1 ને 1 2, એટલે અહીંયા આવે છે શેષ 2. શેષ 0 આવે તો અવયવ છે, શેષ 2 આવે તો અવયવ નથી. 0 સિવાય કોઈ પણ શેષ મળે તો અવયવ નથી. અહીંયા આપણને શેષ 2 મળે છે, માટે તેનો અવયવ નથી. એટલે આ પ્રમાણે ભાગાકારમાં આપણે બીજી બહુપદીનો અવયવ છે કે નહીં તે નક્કી થાય. આ દાખલામાં ખાસ અગત્યનો દાખલો છે. વર્ગમૂળ 5/3 અને માઇનસ વર્ગમૂળ 5/3. 3x4 વત્તા 6x3 ઓછા 2x2 ઓછા 10x ઓછા 5 શૂન્ય હોય તો બાકીના શૂન્યો શોધવાના. આપણને આ 2 શૂન્યો આપેલા છે, તો આપણે એમ ધારવાનું, ધારો કે x ઓછા વર્ગમૂળ 5/3. એકવાર ઓછા કરવાનું, અહીંયા x વત્તા એટલા માટે કે અહીંયા માઇનસ છે તો પ્લસ થશે, અહીંયા પ્લસ છે એટલે માઇનસ થશે, એટલે x ઓછા વર્ગમૂળ 5/3 અને અહીંયા વત્તા x વત્તા વર્ગમૂળ 5/3 p ઓફ xના અવયવ છે. એ પ્રમાણે વિચારવાનું છે. આ બંને તેના અવયવ છે એટલે બંનેનો કરીએ ગુણાકાર, એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, વર્ગમૂળ 5નો વર્ગ 5, વર્ગમૂળ 3નો વર્ગ 3, એટલે x² - 5/3 એ પણ તેના બહુપદીના અવયવ થશે. એટલે આપણને આપેલી જે બહુપદી છે એને ભાજ્ય તરીકે લેવાનું, અને અહીંયા જે આપણને મળ્યું x² - 5/3 એને ભાજક તરીકે લેવાનું. એટલે આ ખાસ જોવાનું છે. બાકી આપણે જૂની રીત પ્રમાણે પહેલું પર 3x4 છેદમાં x², 3x2 આવશે, 3x2 એટલે 3x4, 5 × 15 / 3 એટલે
-5x નો વર્ગ, આ બંને કેન્સલ, 6 + 5 એટલે અહીંયા થશે 6x નો ઘન છે, 5x નો વર્ગ છે, એટલે 6x નો ઘન લખવાનો, અહીંયા -2x નો વર્ગ વત્તા 5x નો વર્ગ, એટલે અહીંયા થશે +3x નો વર્ગ. આપણે વર્ગ સાથે વર્ગ કરવાનો, એટલે આ રીતે -2x નો વર્ગ -5x નો વર્ગ છે તો માઇનસ જગ્યા પ્લસ, એટલે 5 - 2 એટલે 3x નો વર્ગ, 6x નો ઘન સેમ, -10x -5, પાછું 6x નો ઘન ભાગ્યા x સ્ક્વેર એટલે 6x ગુણ્યા x સ્ક્વેર એટલે 6x નો ઘન, 6 × 5 = 30, 30 ભાગ્યા 3 એટલે 10, -10x થશે. ચિહ્ન ચેન્જ કરીએ એટલે અહીંયા 0, 3x નો વર્ગ સેમ, અહીંયા 0 થશે, -5, 3x નો વર્ગ ભાગ્યા x સ્ક્વેર એટલે 3, ભાગફળમાં લખીએ એટલે 3x નો વર્ગ, અહીંયા 5 × 15 ભાગ્યા 3 એટલે અહીંયા 5, ચિહ્ન ચેન્જ કરીએ એટલે શેષ આવશે 0. એટલે આ પ્રમાણે અહીંયા આપણને શેષ મળે છે 0, ભાગફળ મળે છે 3x નો વર્ગ વત્તા 6x વત્તા 3. હવે ભાગફળને આપણે એમાંથી બીજા શૂન્યો મેળવવાના છે, તો ભાગફળ 3x નો વર્ગ વત્તા 6x વત્તા 3, અહીંયા 0 લખવાનું છે, શૂન્ય મેળવવાના છે એટલા માટે 3 કોમન કાઢીએ, x સ્ક્વેર વત્તા 2x વત્તા 1, 3 કોમન કાઢતા અહીંયા આ થશે પૂર્ણ વર્ગ, એટલે x વત્તા 1 આખાનો વર્ગ, x વત્તા 1 બરાબર 0, x વત્તા 1 બરાબર 0, વર્ગ છે એટલે 2 વખત લખવાનું. 1 ને આ બાજુ લઈ જઈએ એટલે x બરાબર -1, x બરાબર -1, આ બંને તેના થશે બાકીના શૂન્યો, એટલે કે -1 અને -1 બાકીના શૂન્યો થશે. પછી આપણે આગળ x નો ઘન -3x² વત્તા x વત્તા 2 બહુપદીને g વડે ભાગતા ભાગફળ અને શેષ, આપણને ભાગફળ આપ્યું છે અને શેષ આપ્યું છે, તો g છે એ આપણે શોધવાનું છે. એટલે ભાજ્ય આપણને આપ્યું છે p, ભાજક શોધવાનું છે, ભાગફળ આપ્યું છે અને શેષ આપી છે. આપણું સૂત્ર જે છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, એ સૂત્રનો ઉપયોગ કરવાનો. ભાજ્ય x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2 બરાબર ભાજક આપણે શોધવાનું છે ગુણ્યા x - 2 વત્તા શેષ, પછી g ઇન્ટુ x - 2, આ g ને આપણે અહીંયા બાજુ રાખીએ અને આ જે છે શેષ એને આપણે આ બાજુ લાવીએ તો પ્લસનું થઈ જશે માઇનસ, માઇનસ થશે, કાઉન્સ છોડીએ એટલે -, +2x -+, -4, x નો ઘન -3x નો વર્ગ, 2 ને 1 3x, 2 ઓછા 4 એટલે -2, એટલે આ થશે અહીંયા x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 3x ઓછા 2, x - 2 ને છેદમાં લાવીએ એટલે આ બેનો આપણે કરવાનો છે ભાગાકાર. એટલે આપણે જૂની રીત પ્રમાણે ભાજક તરીકે x - 2, ભાજ્ય તરીકે x નો ઘન ઓછા 3x² વત્તા 3x ઓછા 2, ભાગાકાર કરીએ આપણે, તો આપણે જે પ્રમાણે રીત કરી તે પ્રમાણે ભાગફળ મળે છે x² - x + 1 અને શેષ મળે છે 0. એટલે આપણને માંગેલી ભાજક બહુપદી g બરાબર થશે x² - x + 1, તે આપણો જવાબ થશે. પછી આપણને 1 માર્કના પ્રશ્નો આપ્યા છે. એવી બહુપદી શોધવાની છે જેમાં p ની ઘાત અને q ની ઘાત સરખી હોય. તો કોઈ પણ ધારવાનું આપણે, ધારો કે p બરાબર 2x નો ઘન -2x + 14, g 2 લઈએ, આપણે p અને q સરખી લાવવાની છે. p અને q, આ 2x નો વર્ગ છે, આમાં પણ વર્ગ હોવો જોઈએ, અહીંયા વર્ગવાળી બહુપદી લખી. g અને r માં કોઈ જે લખવું હોય તે લખી શકાય. એટલે આ પ્રમાણે અહીંયા g 2 લખીએ છીએ, r માં 0, એટલે આ પ્રમાણે બહુપદી બને. બીજામાં આપણને આપ્યું છે q ની ઘાત અને r ની ઘાત સરખી કરવાની.
q ઓફ એક્સ અને r ઓફ એક્સ એટલે x વત્તા 1 છે 2x પ્લસ 2 છે. તો x વત્તા 1 આમાં ઘાત 1 છે, આમાં પણ ઘાત 1 છે. આ બેઉની ઘાત સરખી થશે. બરાબર. p ઓફ એક્સ અને g ઓફ એક્સ કોઈ પણ લઈ શકાય, એમાંનું પાલન થવું જોઈએ. p ઓફ એક્સ બરાબર q ઓફ એક્સ ગુણ્યા g ઓફ એક્સ વત્તા r ઓફ એક્સ. આ સૂત્ર છે આપણે આગળ જોયું પ્રમાણે, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અને તે પ્રમાણે છેલ્લામાં આપણને આપ્યું છે r ઓફ એક્સની ઘાત 0 હોવી જોઈએ. r ઓફ એક્સની ઘાત 0 એટલે અચળ પદ, એટલે r ઓફ એક્સ આપણે 4 લઈએ છીએ, જેમાં કશે પણ એક્સ વાળું પદ નથી. બાકી અહીંયા કોઈ પણ આપણે લખી શકાય, જેમાં આનું પાલન થવું જોઈએ. એટલે આ પ્રમાણે આપણે બહુપદી આપણે શોધવાની છે. એટલે આ રીતે 2.3માં આટલું હતું. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. તમારે હોમવર્કની અંદર દરેક દાખલા ગણવાના છે અને જે ઉદાહરણમાં આપ્યા છે તે પણ ગણવાના છે. અસ્તુ.